આપણી આંખોની રોશની 10 ગણી સારી કરવા માટે કયો એક એક્યુપ્રેશર પોઈન્ટ છે કે જેને આપણે દબાવવાનો છે? આપણા હાથની અંદર આ શક્તિ રહેલી છે અને આપણે નાડી ચિકિત્સા, મર્મ ચિકિત્સા પણ કહી શકીએ. આ વર્ષો જૂનું વિજ્ઞાન છે. જ્યારે જે અત્યારનું જે મેડિકલ સાયન્સ છે એ આધુનિક સાયન્સ, મેડિકલ સાયન્સ કે જેની શોધ નથી થઈ એ પહેલા આ તમામ પ્રકારની જે નાડી ચિકિત્સાઓ છે, એક્યુપ્રેશર પોઈન્ટ છે, એની શોધ થયેલી હતી. અને એ એક પોઈન્ટ જે આપણે દબાવવાનો છે એ વિજ્ઞાનને લગતો એક પોઈન્ટ કે જે તમારી આંખોની રોશનીને 10 ગણી સારી કરી શકે. પણ એની સાથે સાથે ખોરાકમાં પણ શું ધ્યાન રાખવાનું છે? વિટામિન એ અને વિટામિન સી ધરાવતા ખોરાક છે તમારે ભરપેટ ખાવાના છે. એમાં તમે શિયાળાની અંદર આમળા છે, પાલક છે, ગાજર, બીટ, આ તમામ વસ્તુ વધારે ખાઈ શકો. બપોરે જમવા બેસો અને 10 મિનિટ પહેલા તમારે ગાજર, બીટ અને જે પાલક છે આ ત્રણેયને સરખા ભાગે મિક્સ કરી એનો રસ તમારે 100 ml જેટલો પી લેવાનો છે. આનાથી લોહી પણ વધશે, આંખોની રોશની પણ સારી થશે, વાળ પણ સારા થશે અને સ્કિન પણ સારી થશે. હવે મેન એક્યુપ્રેશર પોઈન્ટ ઉપર આવીએ. એક્યુપ્રેશર પોઈન્ટ આપણા હાથના કયા ભાગ ઉપર રહેલો છે કે જ્યાં તમારે કેટલી મિનિટ માટે દબાવવાનું છે, કયા સમયે દબાવવાનું છે? આમ તો તમે ગમે તે સમયે તમારા હાથમાં એ પોઈન્ટ દબાવી શકો છો. આપણા હાથની સૌથી પહેલી આંગળી એટલે તર્જની આંગળી અને બીજી આંગળી એટલે મધ્યમા આંગળી. આ બે આંગળીઓની વચ્ચે આ ભાગની અંદર તમને આ જે પોઈન્ટ દેખાઈ રહ્યો છે ત્યાં તમે કોઈ પેન વડે પણ આ રીતના ગોળ રાઉન્ડ કરી શકો. આ રીતે હું જે રીતના કરું છું એ રીતના રાઉન્ડ તમે ત્યાં પ્રેશર આપી શકો. અથવા તો તમે તમારા હાથને એક હાથ બીજો હાથ છે એને પાછળ આ રીતના આંગળીઓ મૂકી અંગૂઠો આગળ રાખી અને આ રીતના દબાવો છોડો આ રીતના તમે કરી શકો. 1 2 3 4 5 6 આ રીતના તમારે એક હાથમાં 5 થી 7 મિનિટ દબાવવાનું છે અને બીજા હાથમાં એ જ પોઈન્ટ ઉપર 5 થી 7 મિનિટ, પહેલી બે આંગળીઓની નીચેનો પોઈન્ટ ઉપર 5 થી 7 મિનિટ દબાવવાનું છે. આ પોઈન્ટ તમારી આંખોની રોશનીને ધીરે ધીરે વધારશે. એવું નહીં કે પહેલા દિવસે, પહેલા અઠવાડિયામાં કે એમ તમને તાત્કાલિક રિઝલ્ટ મળી જશે. જે આંખોમાં તમને વધારે નંબર હશે એ હાથમાં, દાખલા તરીકે તમને આ આંખમાં નંબર છે, અહીંયા દબાવશો તો મતલબ બંને હાથમાં અગર તમને દુખાવો થાય તો તમારે એવું સમજવું કે તમને તમારી આંખોમાં નંબર છે. દુખાવો ન થાય ને નંબર હોય તો પણ એવું ન સમજવું કે ભાઈ આ વસ્તુ ખોટી છે. આ એકદમ સાચી વસ્તુ છે. 1-2% કેસની અંદર દુખાવો ન થાય તો એ અલગ વાત છે. પણ 99% લોકોને જ્યાં પણ તમને અગર એક હાથમાં દુખાવો થાય છે તો મતલબ છે તમને એક આંખમાં તમને નંબર હશે. બંને હાથમાં દુખાવો તો બંને આંખમાં નંબર તમને હોવા જોઈએ. આની સાથે જે પાલકવાળી વસ્તુ કહી છે, પાલકનો રસ અને ગાજરનો રસ, એ રસ તમારે ફરજિયાત પીવાનો છે. ખુલ્લા પગે તમારે સૂકા ઘાસ, લીલું જે ઘાસ હોય એમાં તમારે 10-15 મિનિટ ચાલવાનું છે સવારમાં. આનાથી પણ ખૂબ જ ફાયદા થાય છે.